કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? બોર્ડની પરીક્ષાને માત્ર 46 દિવસ બાકી રહ્યા છે. તો આ 46 દિવસની અંદર ગણિતની અંદર કઈ રીતના સારા માર્ક મેળવવા એના માટે આપણે ખાસ કરીને જે ચેપ્ટરના ગુણભાર વધુ છે એવા ચેપ્ટર, દાખલા તરીકે આંકડાશાસ્ત્ર, સંભાવના, વર્તુળ, બહુપદી, યામ ભૂમિતિ, સમાંતર શ્રેણી, 5 થી 6 ચેપ્ટરની અંદર આપણે 50 ઉપર માર્ક લઈ આવી શકીએ છીએ. દાખલા તરીકે એમ કહું કે 16 અને 14 આંકડાશાસ્ત્રના 16 માર્ક અને સંભાવનાના 14 માર્ક, 30 માર્ક તો આ બે ચેપ્ટર થઈને જ થઈ જાય છે. બરાબર? આ સિવાય આપણે ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પણ સોલ્વ કરાવશું. એટલે આપણી આ નવી યુટ્યુબ ચેનલ ઇન્સ્પિરા એજ્યુ પ્લેનેટ ઉપર આજથી આપણે ધોરણ 10 ના મોસ્ટ ટાઈમથી દાખલા અને અમુક ચેપ્ટર જે છે સિલેક્ટેડ ચેપ્ટર 2 કે 3 ચેપ્ટર આપણે સંપૂર્ણ રીતે અભ્યાસ કરાવીશું. આજે આપણે લેક્ચર 1 ની અંદર આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવીશું. આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવતા પહેલા આપણે કયા વિભાગમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાય છે એ જોઈ લઈએ. તો કે કુલ 16 માર્કનું આ ચેપ્ટર છે. વિભાગ એ ની અંદર 1 માર્કના પ્રશ્નો હોય છે, એવા 3 પ્રશ્નો, એટલે 3 માર્ક એના થયા. વિભાગ બી ની અંદર 2 માર્કના પ્રશ્નો હોય છે, એવો એક પ્રશ્ન, એટલે 2 એના, 3 અને 2 અહીંયા 5. વિભાગ સી ની અંદર 3 માર્કનો પ્રશ્ન હોય છે, એક પ્રશ્ન ઈ, એટલે 5 ને 3 8. અને વિભાગ ડી ની અંદર 4 માર્કના 2 પ્રશ્ન, એટલે 8 ને 8 16. 16 માર્કનું ચેપ્ટર છે. વિભાગ ડી ની અંદર આમ તો ખાસ કરીને 8 પ્રશ્નો હોય છે, એમાંથી કોઈ પણ 5 હોય તો 2 પ્રશ્ન આંકડાશાસ્ત્રના અને એક પ્રશ્ન તમે પ્રમેય પણ કરી શકો છો. આ સિવાય તમે ગણિત બેઝિક ની અંદર દ્વિઘાત સમીકરણનો પ્રશ્ન પણ કરી શકો છો. બરાબર? આજે આપણે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીશું. આંકડાશાસ્ત્રની અંદર આપણે અમુક એવા શબ્દો છે કે જેને દાખલા ગણતી વખતે અમુક વ્યાખ્યા છે તો એ આપણે સમજવી જરૂરી છે. મુખ્યત્વે આમ તો 5 થી 6 પ્રકાર યાદ રાખવાના, 6 સરખા શબ્દ. પેલું છે અધસીમા. અધસીમા કોને કહેવાય? તો કે આપેલ વર્ગની નાની કિંમત અથવા જે આગળની કિંમત હોય, તમને અહીંયા વર્ગ આપ્યો છે 10 થી 30, 30 થી 50, 50 થી 60, સોરી 100 થી 200, 600 થી 1000. આ 4 વર્ગ આપ્યા છે. આ 4 વર્ગની અંદર તમને એમ પૂછે કે આની અધસીમા જણાવો, તો કે પહેલો વર્ગ કયો આપ્યો? 10 થી 30. એમાં આગળની સંખ્યા જોવાની. આગળની સંખ્યા કઈ છે? તો કે 10. તો અધસીમા કેટલી થઈ? 10. ત્યાર પછી 30. 30 થી 50 ની અંદર અધસીમા કેટલી થાય? 30. 100 થી 200 ની અંદર 100. અને 600 થી 1000 ની અંદર 600. તો આવી ઘણી બધી વર્ગ આપેલા હોય છે. આપણે ખાસ જે વર્ગ આપ્યા હોય એની તમને અધસીમા પૂછે તો આગળની સંખ્યા જોઈ લેવાની. સંખ્યા 10 છે, અહીંયા 30 છે, અહીંયા 100 છે અને અહીંયા 600 છે. આગળની સંખ્યા એટલે અધસીમા. કેટલા પણ વર્ગ આપે, બરાબર? ખાસ કરીને આપણે બહુલકના અને મધ્યસ્થના દાખલાની અંદર એલ, અધસીમાને એલ કહેવાય. આ એલ ની કિંમત આપણે શોધવાની આવશે. બરાબર? ઉર્ધ્વસીમા શું? ઉર્ધ્વસીમા એટલે કોઈ પણ વર્ગ આપ્યો હોય એની પાછળની કિંમત, એને શું કહેવાય છે? ઉર્ધ્વસીમા, એટલે કે મોટી કિંમત. દાખલા તરીકે આ વર્ગ આપ્યો છે 10 થી 50, તો એની અધસીમા 50. 100 થી 300 ની 300. 1000 થી 2000 ની 2000. પાછળની જે આવૃત્તિ આપેલી હોય એને શું કહેવાય છે? ઉર્ધ્વસીમા. આ ઉર્ધ્વસીમા શું છે? તો કે કોઈ પણ વર્ગ હોય એની પાછળની આવૃત્તિ લઈ લ્યો એટલે શું છે? ઉર્ધ્વસીમા. બરાબર? અને આગળની આવૃત્તિ લઈ લ્યો એટલે શું છે? અધસીમા. આ બે શબ્દ વચ્ચેનો તફાવત આપને ખબર પડવી જોઈએ. આના જેવા જ બીજા બે શબ્દો લઈએ. એક છે વર્ગ લંબાઈ અને બીજો છે મધ્ય કિંમત. આની પણ આપણે મધ્યકની અંદર બહુ જરૂર પડવાની છે. મધ્યકની અંદર આ બે તો આપણે સતત જરૂર પડવાની છે. વર્ગ લંબાઈ એટલે શું? તો કે તમને જે વર્ગ આપ્યો હોય એની ઉર્ધ્વસીમા અને અધસીમાના તફાવતને શું કહેવાય છે? વર્ગ લંબાઈ. ઉર્ધ્વસીમામાંથી અધસીમા બાદ કરી દેવાની. આપેલ વર્ગ કેટલો છે? 30 થી 60. 60 માંથી 30 બાદ કરી દો, કેટલા વધે?
30. 80 માંથી 70 બાદ કરી દો 10. 100 માંથી 81 બાદ કરી દો 19. 699 માંથી 500 બાદ કરી દો એટલે 199. ગમે એટલા વર્ગ આપ્યા હોય એની આપણે મધ્ય કિંમત ગોતવી હોય તો શું કરવાનું? તો કે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા છેદમાં 2. બેનો સરવાળો ભાગ્યા 2. વર્ગ લંબાઈ કેમ મળે? તો કે બેનો તફાવત. અને મધ્ય કિંમત કેમ મળે? તો કે બેનો સરવાળો અને એના અડધા. દાખલા તરીકે આપેલ વર્ગ 50 થી 70 છે તો 70 ને 50 નો સરવાળો 120 ભાગ્યા 2 એટલે 60. 80 થી 100 180 ભાગ્યા 2 એટલે 90. 130 થી 160 વર્ગ આપેલો છે એટલે થયા 290. એને ભાગ્યા 2 કરીએ એટલે 145. 273 ને 287 7 આમાં ઉમેરી દે એટલે 280 અને અહીંયા 280 વધે. 280 ને 280 નો સરવાળો કરી એટલે 560. એને ભાગ્યા 2 કરી એટલે પાછા 280. 300 વત્તા 700 1000 અને એને ભાગ્યા 2 એટલે 500. આ બે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપણે મધ્યકની અંદર આપણે ખાસ ઉપયોગ કરવાનો છે. હવે વર્ગ લંબાઈને આપણે h વડે દર્શાવશું. જ્યાં પણ આપણે દાખલો આવશે ત્યાં વર્ગ લંબાઈને આપણે કેના વડે દર્શાવવાનું છે? h વડે. સ્વાધ્યાય 13.1 13.2 અને 13.3 ની અંદર જેટલા પણ વર્ગ આપ્યા છે એ બધા દાખલાની અંદર વર્ગ આપેલા છે. તમારે આજે બે વસ્તુ શોધવાની છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ અને દરેક વર્ગની મધ્ય કિંમત આજે તમારે શોધવાની છે. બરાબર? એ મધ્યકનો દાખલો હોય તોય વાંધો નહીં, બહુલકનો હોય તોય વાંધો નહીં અને મધ્યસ્થનો હોય તો પણ વાંધો નહીં. આપણે શું મુખ્ય શોધવાનું છે? વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત. જો આટલું નહીં આવડે તો આપણે આ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આ આપણે ખાસ શેના માટે જરૂરી છે? તો કે મધ્યકનો દાખલો આપેલો હોય એ મધ્યકના દાખલાની અંદર આપણે શું કરવાનું આવશે? તો કે તમને વર્ગ લંબાઈ ચેક કરવાની કે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ લંબાઈ કેટલી છે. મધ્ય કિંમત તો આપણે દરેક દાખલાની અંદર ખાસ જરૂર પડવાની છે. બરાબર? આના જેવા બીજા જ બે શબ્દો સતત વર્ગો, અસતત વર્ગો. સતત વર્ગો કોને કહેવાય? તો કે સતત વર્ગ એટલે અહીંયા આપણે વર્ગો આપેલા છે. તમને કોઈક દાખલો એક રકમ આપેલી હોય એની અંદર 5 વર્ગો 7 વર્ગો 8 વર્ગો કે 10 વર્ગો જે પણ વર્ગો આપેલા હોય એ વર્ગની વર્ગ લંબાઈ ચેક કરવાની. આની વર્ગ લંબાઈ કેટલી છે? 10. આની 10. આપેલ તમામ વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે? 10. એટલે અહીંયા બધી વર્ગ લંબાઈ સમાન છે તો આપેલ બધા વર્ગોને કેવા વર્ગો કહેવાશે? સતત વર્ગો. અસતત વર્ગો એટલે શું છે? તો કે આપેલ વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ હોય, સરખી ના હોય. દાખલા તરીકે અહીંયા જો વર્ગ લંબાઈ કેટલી છે? 10. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 20. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 10. અહીંયા 30. અહીંયા 60. અહીંયા 30. જો જેટલા વર્ગો છે 6 વર્ગો હોય તો 6 6 વર્ગની વર્ગ લંબાઈ જુદી જુદી આવે છે. ક્યાંક 10 છે, ક્યાંક 20 છે, ક્યાંક 30 છે, ક્યાંક 60 છે. તો આ વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આને શું કહેવાય? અસતત વર્ગો. બરાબર? સતત વર્ગો અને અસતત વર્ગો ખાસ મધ્યકની અંદર સતત વર્ગો આપણે ચેક કરવાનો આવશે કે જો આપેલ આવૃત્તિ વિતરણના વર્ગો સતત હોય તો આપણે મધ્ય કિંમત શોધવામાં આસાની રહે. ત્યાર પછીના બે ખાસ વર્ગો નિવારક વર્ગો અને અનિવારક વર્ગો. આમ તો નિવારક અને અનિવારક આપણા ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાં ક્યાંય શબ્દોનો ઉલ્લેખ નથી કરેલો, પણ આપણે ખાસ નિવારક વર્ગો કોને કહેવાય? તો જુઓ તમને આ બે ની અંદર શું તફાવત દેખાય છે? વર્ગ લંબાઈ સમાન છે નથી, પણ જુઓ અહીંયા જુઓ આ 20 છે એ ઉધ્વ સીમા છે, એ પછીનો જે વર્ગ આવ્યો એની અધઃ સીમા થાય છે. અહીંયા 30 છે આની શું છે? ઉધ્વ સીમા. એ આની અધઃ સીમા થાય છે. 80 છે, અહીંયા 80. તો આ બધા વર્ગોને કેવા કહેવાશે? નિવારક વર્ગો. આપણે મોસ્ટ ઓફ દાખલાની અંદર નિવારક વર્ગો જ આવે છે.
2 કે 3 દાખલા એવા હશે કે જેની અંદર આમ તો સ્વાધ્યાય 13.1 માં જ એક દાખલો એવો છે કે જેમાં આપણે અનિવારક વર્ગો આપ્યા છે એને આપણે નિવારક કરવાના. અનિવારક વર્ગો એટલે શું? તો કે આની ઉર્ધ્વ સીમા અને આની અધઃ સીમા, આની ઉર્ધ્વ સીમા અને આની અધઃ સીમા સરખી નથી. દેખાય? એટલે જો આપણે આને અનિવારક વર્ગો છે અને એને નિવારકની અંદર ફેરવવા છે, એટલે કે આના જેવા કરવા હોય, બેયની ઉર્ધ્વ અને અધઃ, ઉર્ધ્વ અને અધઃ, ઉર્ધ્વ અને અધઃ સરખી કરવી હોય તો કેમ કરવા? તો કે દરેક અધઃ સીમા, જેટલી પણ અધઃ સીમા આપી છે એમાંથી 0.5 બાદ કરી દેવાના અને જેટલી પણ ઉર્ધ્વ સીમા આપી છે એમાં 0.5 ઉમેરી દેવાના. દાખલા તરીકે આમાં 0.5 બાદ કરી દો તો 0.5 થી 10 માં 0.5 ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા? 10.5. આમાંથી 0.5 બાદ કરી દો 11 માંથી તો એ શું થઈ ગયું? 10.5 થી 20.5. 21 માંથી 0.5 બાદ કરી દો એટલે થઈ જાય 20.5 થી 30.5. આમાંથી 31 માંથી બાદ કરી દો એટલે થઈ જાય 30.5 અને 40 માં ઉમેરી દો તો 40.5. દેખાય? હવે જો આ 10.5 10.5 થઈ ગયા સરખા, આ 20.5 20.5, 30.5 30.5. તો આની ઉર્ધ્વ અને અધઃ સરખા થઈ ગયા એટલે કે કેવા થઈ ગયા? નિવારક વર્ગો. અનિવારકમાંથી આપણે નિવારક. તો ખાસ આ જે શબ્દો ભણ્યા આપણે 8 શબ્દો, બરાબર? એક અધઃ સીમા, બીજી ઉર્ધ્વ સીમા, આગળની આવૃત્તિને અધઃ સીમા, પાછળની આવૃત્તિને ઉર્ધ્વ સીમા. ત્યાર પછી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે બંનેનો તફાવત વર્ગ લંબાઈ. મધ્ય કિંમત તો કે બેયનો સરવાળો ભાગ્યા 2. સતત વર્ગો. જો વર્ગ લંબાઈ સમાન હોય તો સતત વર્ગો અને અસતત વર્ગો તો કે વર્ગ લંબાઈ સમાન ન હોય તો અસતત વર્ગો. નિવારક એટલે ઉર્ધ્વ અને અધઃ સરખી આવે અને અનિવારક એટલે ઉર્ધ્વ અને અધઃ સરખી આવે નહીં. એને સરખી કરવા માટે અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરી દેવાના. ત્યાર પછી આપણે હવે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ. પહેલું મધ્યક, બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક. એટલે આપણે ક્રમમાં એવું છે, પહેલા મધ્યક આપ્યું છે, પછી બહુલક આપ્યું છે અને છેલ્લે આપ્યું છે મધ્યસ્થ. મધ્યકને કહેવાય x બાર. શું કહેવાશે? x બાર. માથે લીધું છે x બાર. મધ્યક શોધવા માટેની 3 રીત છે. પહેલી રીત છે સીધી એટલે કે પ્રત્યક્ષ રીત અથવા સાદી રીત. ઘણા બધા શબ્દો એનો ઉપયોગ કરી છે. બીજી રીત છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત. સીધી રીતની અંદર આપણે સૂત્ર શું આવશે? તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ શું છે? તો કે સિગ્મા fi xi, fi અને xi નો ગુણાકાર છે અને એનો સરવાળો કરો એટલે સિગ્મા fi xi. સિગ્મા fi ની જગ્યાએ n પણ લખી શકાય, આપેલ આવૃત્તિનો કુલ સરવાળો. બરાબર? એ આપણે દાખલો આવશે ત્યારે શોધશું. ધારેલ મધ્યકની રીત શું છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. હવે થોડુંક વધારાનું નવીન આવ્યું, બરાબર? તો કે અહીંયા આ ડી શું છે? તો કે ડી એટલે xi માઇનસ a. પણ આ a શું છે? તો કે a છે એ ધારેલ મધ્યક છે. એ શું? ધારેલ મધ્યક એટલે શું? તો કે તમને જે વર્ગ આપ્યા હોય એની મધ્ય કિંમત શોધવાની એટલે કે xi. એ xi માંથી કોઈ પણ એક આપણે મધ્યક ધારવાનો, એને કહેવાશે ધારેલ મધ્યક. ડી એટલે કોઈ પણ અવલોકનમાંથી એ બાદ કરી દેવાનું. ત્યાર પછી છે પદ વિચલનની રીત. a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે આ ui શું છે? ui તો કે ui એટલે xi માઇનસ a છેદમાં h, અથવા આમ પણ કહી શકાય xi માઇનસ એટલે di ના છેદમાં h પણ લઈ શકાય. અને સિગ્મા fi એટલે તો કુલ આવૃત્તિ છે, h એટલે વર્ગ લંબાઈ છે. બરાબર? હવે જો
આપને જ્યારે મધ્યક શોધવાનું કહે, રકમમાં ચોખવટ ના કરે કે તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે, તો તમે ત્રણમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો છો. તમને સહેલા સ્ટેપ હું કહું, જો આપેલ આવૃત્તિ વિતરણ અસતત હોય, મતલબ એની વર્ગ લંબાઈ સમાન ન હોય, તો આ બે માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવો. એટલે આપણે દાખલા ગણવામાં ક્યાંય સ્ટેપમાં ભૂલ પડે નહીં. પણ જો આપેલ આવૃત્તિ વિતરણ સતત હોય, તો તમે ત્રણમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો છો, તમને જે ફાવે એ. બરાબર. પણ જો તમને ચોખવટ કરીને કીધી હોય કે આ જ રીતનો ઉપયોગ કરવાનો, તો આપણે ફરજિયાત એટલે ત્રણે ત્રણ રીત શીખવી ફરજિયાત છે. બરાબર. કારણ કે રકમની અંદર તમને એવું પણ કહી શકશે કે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક પદ વિચલનની રીતથી શોધો. પણ જો તમે પદ વિચલનની રીત જ ઓપ્શનમાં કાઢી હોય તો એ હાલે નહીં. એટલા માટે ત્રણે ત્રણ રીત શીખવી ફરજિયાત છે. જ્યારે આપેલ આવૃત્તિ વિતરણ અસતત હોય ત્યારે આ બે રીતનો ઉપયોગ કરવો. આજે આપણે સીધી રીતથી દાખલા ગણશું, પ્રત્યક્ષ રીત. બરાબર. 3 થી 4 અથવા તો 5 દાખલા આપણે ગણીએ. હવે સીધી રીતની અંદર કઈ રીતના કરવાનું આપણે જોઈ લઈએ. ઉદાહરણ 1 થી. હવે આ થોડોક એક નવો દાખલો છે, એટલે કે અહીંયા જે વર્ગ આપ્યા છે, અહીંયા થોડુંક વર્ગ એટલે કે અવલોકન, વર્ગની અંદર આપ્યું નથી કઈ, અવલોકન છે આપણો. બરાબર. કઈ રીતના આપણે ગણવાનું, તો કે જો બધા દાખલાની અંદર તમને વર્ગ આપેલા હોય છે, ધોરણ 9 ની અંદર મધ્યક, મધ્યસ્થ ને બહુલક હતું, પણ ઓપ્શનમાં એટલે કે તમારા કોર્સમાંથી નીકળી ગયેલું હતું દાખલા, એના માત્ર ગ્રાફ આવતા. એમાં જેટલું હતું એ બધું કેવું હતું, તો કે અવર્ગીકૃત માહિતી, તમને વર્ગ નો આપેલા હોય. એ તો એકદમ ઈઝી છે. કઈ રીતના, તો કે આપણે આનો સરવાળો ગુણાકાર કરીએ. 10 એકુ 10, 20 એકુ 20, 36 ગુણ્યા 3, 36 તેરી 108, 40 ગુણ્યા 4 એટલે 160, 50 તેરી 150, 56 ગુણ્યા 2 એટલે 112, 60 ગુણ્યા 4 એટલે 240, 70 ગુણ્યા 4 280, 72 ગુણ્યા 1 એટલે 72, 80 ગુણ્યા 1 80, 88 ગુણ્યા 2 એટલે 176, 92 ગુણ્યા 3 276, અને 95 ગુણ્યા 1 એટલે 95. ચલો FI મળી ગયો. આપણું સૂત્ર શું છે, તો કે સૂત્રની અંદર દાખલા તરીકે આપણે કોઈ કિંમત મૂકીએ, x બાર બરાબર સિગ્મા FI xi છેદમાં સિગ્મા FI. હવે પ્રશ્ન એ આવે કે આપણે FI xi નો સરવાળો કરવાનો છે. બરાબર. અત્યારે તો અહીંયા બધા ઘણા બધા સરવાળા છે, ચાલો આપણે કરીએ. 8 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 6 24 ને 5 29, બધી એવી 2, 2 ને 3, 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ને 7 36, 36 ને 8 44, 44 ને 7 51, 51 ને 7 58, 58 ને 9 67, 6, 6 ને 1 7, 8 9 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 ને 2 17, 1779. ચાલો 1 ને 1 2, 2 ને 3 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 4 18 ને 4 22 ને 23 24 2 26 3 29 ને 30. સરવાળો કેટલો થયો? 30. અહીંયા મૂકી દેવાનું. ચલો 1779 છેદમાં 30. આમ તો હવે ખાસ તમે જ્યારે પણ દાખલા ગણો છો ત્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સરખા કરવા પડશે. આમાં જો ક્યાંક પણ ભૂલ રહી ગઈ તો આપણો જવાબ સાચો આવશે ને. એટલે જવાબ સાચો નહીં આવે એટલે 1 અથવા 1.5 માર્ક તમારો કાપી લેશે. તમને કોષ્ટક સરખું આવડતું હોય, સૂત્ર સરખું આવડતું, પણ જો આપણી ગણતરીમાં ક્યાંક ભૂલ રહી ગઈ તો આપણે સાચો જવાબ આવવાનો નથી. 1779 ભાગ્યા 3 કરીએ 30.
30 છક 180 થઈ જાય એટલે એ વધી જાય તો 30 5 150. ચાલો બાદ બાકી આ 0 7 માં 5 ગયા 2 અને આ 7. હજી ભાગ હાલતો નથી, ઉપરથી ઉતાર્યા 9. 30 ગુણ્યા 10 કરું તો કેટલા થઈ જાય? 300. તો એ પણ વધી જાય. 30 ગુણ્યા 9 કરું એટલે 270. 270. બાદ બાકી કેટલી થઈ? 9. બરાબર. હવે ભાગ નથી હાલતો તો પોઈન્ટ મૂકી દો. 30 તેરી 90. એટલે અહીંયા 0. કેટલા થયા? 59.3. આ એક એવો દાખલો હતો કે અવર્ગીકૃત માહિતી હતી. હવેના જે દાખલા છે એ બધા વર્ગીકૃત માહિતી માટે. દાખલા તરીકે ઉદાહરણ 2 જુઓ. આપણે સીધી રીતની ઉપયોગ કરીને જ આપણે બધા દાખલા ગણવાના છે. પહેલા જો વર્ગ આપ્યો 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85. જ્યારે પણ આંકડા શાસ્ત્રમાં મધ્યકનો દાખલો પૂછે ને મધ્યકમાં આપણે ચેક કરવાનો સૌથી પહેલા શું તો કે તમને જે વર્ગ આપ્યા છે સતત છે કે અસતત. હમણાં શીખવાડ્યું સતત એટલે શું? દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન દેખાય છે તમને? ચાલો આની વર્ગ લંબાઈ 25 માંથી 15 બાદ કરું તો 10, 35 માંથી 25 બાદ કરું તો 10, 45 માંથી 35 બાદ કરું તો 10. તો આ બધામાં વર્ગ લંબાઈ 10 10 છે. તો કેવું છે? સતત. સતત હોય ત્યારે સૌથી સહેલું રહે. અહીંયા આવૃત્તિને FI કહેવાય છે અને મધ્ય કિંમતને XI. જો સતત હોય ને તો મધ્ય કિંમત શોધવી બહુ સહેલી છે. 15 અને 25 નો સરવાળો કરો 40, 40 ભાગ્યા 2 એટલે 20. હવે બધી મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. અહીંયા વર્ગ લંબાઈ કેટલી હતી? તો કે 10. બધે 10 10 ઉમેરી દો. કેમ? તો કે જોઈ લો. 35 વત્તા 25 60, 60 ભાગ્યા 2 30, 45 ને 35 80, 80 ભાગ્યા 2 એટલે 40. આ કાંઈ ના કરવું હોય તો જો સતત હોય ને તો આપણે એક જ વસ્તુ પેલી મધ્ય કિંમત ગોતી લેવાની, પછી એમાં બધામાં વર્ગ લંબાઈ કરી દેવાની. અહીંયા 50 વર્ગ લંબાઈ 10 છે, હું 10 10 ઉમેરી દઉં છું. 60, 70 અને 80. ચેક કરવું હોય તો 75 ને 85 બેનો સરવાળો 160 એને ભાગ્યા 2 કરો એટલે 80. ચાલો આ FI XI એટલે શું છે? તો કે FI અને XI નો ગુણાકાર. ચાલો કરો. 20 6 120, 11 તેરી 33, 330, 7 4 28, 280, 5 4 20 એટલે 200, 6 4 24 એટલે 240, 70 ગુણ્યા 2 એટલે 140, 80 ગુણ્યા 1 એટલે 80. એટલે FI XI આપણે મળી ગયું. ચાલો હવે આપણે એનો સરવાળો કરવો પડે એટલે સિગ્મા FI XI. ચાલો સરવાળો કરીએ. બધી જગ્યાએ 0 છે. 0 0. 3 ને 2 5, 5 ને 8 13, 13 ને 4 17, 17 ને 4 21, 21 ને 8 29. બધી એવી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 1 13, 1390. 11 ને 6 17 ને 7 24 4 28 4 32 ને 2 34 ને 1 35. સૂત્ર આપણું x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. ચાલો સિગ્મા FI XI કેટલો થયો આપણો? 1390 છેદમાં સિગ્મા FI એટલે કેટલા થયા? 35. ચાલો આપણે આનો ભાગાકાર કરીએ. 1390 ભાગ્યા 35. 35 એકુ 35, 35 2 70, 35 તેરી 105. વધી જાય છે એટલે 35 તેરી 105. ચાલો 9 માંથી 5 ગયા 4, 3 અહીંયા 0. ઉપરથી ઉતાર્યા 0. 35 ગુણ્યા 10 કરીએ
તો 350 થઈ જાય. 35 ગુણ્યા 9 કરું તો પણ 345 થઈ જાય. 9 5 45 વધે એવી 4 9 3 27 4 9 5 45 5 9 3 27 27 4 31 તો 315 થયા. બરાબર. તો કેટલા એ ભાગેલો 9 આયરે 10 આયરે 35 ઉમેરી એટલે 350 થઈ ગયા. તો 315 બાદ બાકી કેટલી થઈ તો કે 40 માંથી 15 કાઢીએ એટલે કેટલા વધે 25. હવે ભાગ નથી હાલતો તો પોઈન્ટ મૂકીને 0 મૂકી દેવાના. 35 6 કરીએ 35 6 180 35 35 6 210 7 કરીએ એટલે 45 245 7 5 35 વધી એવી 3 7 13 21 21 3 24 એટલે કેટલા થયા 39 7 વારે ભાગ આવેલો કેટલા થયા 245 બાદ બાકી કેટલી થઈ 5 ભાગ નથી હાલતો 0 બીજી વાર પોઈન્ટ મૂકવાનો હોય અને એક જ વાર પોઈન્ટ મૂકવાનો હોય છે. 35 દુ 70 છે 35 એકુ 35. હવે આપણે આગળ દાખલો ગણતા નથી. પોઈન્ટ પછી એક અથવા બે આંકડા બને ત્યાં સુધી બે આંકડા સુધી દાખલો ગણવાનો પછી આપણે બહુ આગળ ગણવાની જરૂર છે નહીં. 39.71 જવાબ કેટલો આવ્યો આપણો 39.71. બરાબર. આપણે ઉદાહરણ 2 ની અંદર સીધી રીતનો ઉપયોગ કર્યો. આ જ દાખલો આપણે પદ વિચલનની રીતથી પણ કરી શકીએ અને ધારેલ મધ્યકની રીતથી પણ કરી શકીએ. ઉદાહરણ 3. ઉદાહરણ 3 ની અંદર વર્ગ આપેલા છે. એ વર્ગની અંદર ચેક કરો 20 થી 60 60 થી 100 100 થી 150 150 થી 250 કેવા છે સતત છે કે અસતત તો કે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે 40. અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે 40. અહીંયા 50 100 100 અને 100 બધે વર્ગ લંબાઈ કેવી છે અલગ અલગ છે. તો આ વર્ગ લંબાઈ અલગ અલગ છે તો આવૃત્તિ વિતરણ કયું થયું અસતત. તમે આ રીતથી પણ દાખલો સહેલો પડશે ધારેલ મધ્યકથી પણ સહેલો પડશે પણ જો પદ વિચલનની રીતથી કરવો હોય તો વર્ગ લંબાઈ કઈ લેવી એ પ્રશ્ન આવશે એટલે જ્યારે આપણે શીખશું ત્યારે તમને શીખવાડવામાં આવશે. ચાલો બધાની વર્ગ લંબાઈ આપણે ગોતવી પડે ભલા મધ્ય કિંમત કેમ બેનો સરવાળો 80 80 ભાગ્યા 2 40. ઓકે 20 વત્તા 60 જો સતત હોય ને તો કેવું સારું હતું તો કે એક મધ્ય કિંમત ગોતી લઈને બધામાં આપણે વર્ગ લંબાઈ ઉમેરી દઈએ પણ અહીંયા કેવું છે અસતત છે એટલે આપણે બધામાં વર્ગ લંબાઈ અલગ અલગ છે તો કે બધાની મધ્ય કિંમત ગોતવી પડશે. આપણો fi છે અને આ આપણો xi. ચાલો 20 વત્તા 60 80 80 ભાગ્યા 2 એટલે 40. 60 વત્તા 100 160 ભાગ્યા 2 એટલે 80. 100 વત્તા 150 250 ભાગ્યા 2 એટલે 125. 150 વત્તા 250 400 400 ભાગ્યા 2 એટલે 200. 250 વત્તા 350 600 600 ભાગ્યા 2 એટલે 300. 350 વત્તા 450 800 800 ભાગ્યા 2 એટલે 400. બરાબર. સૌથી અગત્યનું હોય ને તો કે મધ્ય કિંમત સરખી ગોતવાની પછી ગુણાકાર. ગુણાકારમાં પણ ક્યાંક ભૂલ ખાઈ ગયા તો આપણે આગળ જવાબ મળવાનો નથી કોષ્ટકનો માર્ક મળશે તમને. બરાબર. ચાલો 40 ગુણ્યા 7 7 4 28 280 8 5 40 એટલે 400. 125 ગુણ્યા 16 ચાલો કરીએ ગુણાકાર 125 ગુણ્યા 16 0 5 એકુ 5 2 એકુ 2 અને 1 35 વધે એવી 3 6 3 15 વધે એવી 1 6 ને 1 7 0 5 ને 2 કેટલા થયા 2000. 200 ગુણ્યા 12
12 દુ 24 એટલે 2400. 300 ગુણ્યા 2 એટલે 600. 400 ગુણ્યા 3 એટલે 1200. દરેક fix મળી ગયા. હવે શું સિગ્મા fix એટલે બધાનો સરવાળો કરીએ. અહીંયા 0 8 4 ને 2 6 6 4 10 10 ને 6 16 16 ને 2 18 વધી એવી 1 2 ને 2 4 ને 5 ને 1 6 68 80. આનો સરવાળો 7 ને 5 12 12 ને 16 28 28 ને 2 40 2 42 3 45. ચલો સૂત્ર મૂકીએ હવે આપણે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો સિગ્મા fi xi આપણે કેટલો છે છેદમાં 45 બરાબર. આ આપણે ભાગાકાર 6880 છેદમાં 45. ચલો 45 એકુ 45 બેની બાદ બાકી 23 ઉપરથી ઉતાર્યા 8. ચલો 45 ગુણ્યા 6 કરો એટલે 270 જેવું થાય. પણ 45 ગુણ્યા 5 કરો 45 દુ 90 90 ગુણ્યા 90 ગુણ્યા 90 હતા 90 હતા 90 એટલે 270. પણ 45 ગુણ્યા 5 કરું તો 5 5 25 વધી એવી 2 5 4 20 ને 2 22 225. ચાલો 5 આરે ભાગ આલે એટલે કેટલા થઈ ગયા 225. બેની બાદ બાકી કરીએ તો કેટલા થાય તો કે 8 માંથી 5 જાય 3 અહીંયા 1 અને અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 0. 45 તેરી કેટલા થાય 135. તો કેટલા આરે ભાગ આલશે 2 આરે. ઓકે 2 આરે ભાગ આયલો તો 45 દુ 90 બેની બાદ બાકી કેટલી થઈ 40. હજી ભાગ હાલતો નથી એટલે આપણે પોઈન્ટ મૂકવું પડશે. પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકી દો. ઓકે હવે 45 ગુણ્યા 10 કરું તો 450 થઈ જાય. 45 ગુણ્યા 9 કરું તો 405 એટલે આપણે ઈ પણ વધી જાય છે એટલે 45 ગુણ્યા 8 કરીએ 8 5 40 વધી એવી 4 8 4 32 4 36 360. 45 ગુણ્યા 8 કરીએ એટલે કેટલા થાય છે 360. 40 ભાગ નથી હાલતો 0 મૂકો પાછો એનો જ ભાગ હાલશે 5 45 ગુણ્યા 8 એટલે 360. હવે આ ભાગાકાર સતત એનો જ ચાલવાનો છે. અહીંયા પણ 40 આવી ગયા એટલે 360 40 360 40 એવી રીતના આવવાનું છે એટલે 152.88 8 8 8 આવી રીતના અનંત આવૃત આવશે. પણ હવે આપણે એને એમનું લખવું હોય તો 8 8 નહીં લખવાનું શું લખી નાખવાનું તો કે 152.88 થાય કે કેટલા કરી નાખવાના 89. 5 કરતા આંકડો વધારે હોય તો આપણે ઉમેરી દેવાનું. રેડી. આ અસતત આવૃત્તિ વિતરણ હતું એની અંદર વર્ગ લંબાઈ બધી અલગ અલગ હતી એટલે આપણે બધી મધ્ય કિંમત શોધીને આગળ દાખલો ગણવો પડે. ચાલો સ્વાધ્યાય 13.1 પહેલો પ્રશ્ન. સૌથી પહેલા શું ચેક કરવું વર્ગો આપ્યા છે કેવા છે તો કે આપેલ વર્ગો 0 થી 2 2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 ને 12 થી 16 સોરી 12 થી 14 બધામાં વર્ગ લંબાઈ કેટલી છે તો કે અહીંયા 2 છે અહીંયા 2 બધે 2 2 આવે છે મતલબ આવૃત્તિ વિતરણ કેવું છે સતત છે. આ સતત આવૃત્તિ વિતરણમાં શું કરવાનું એક મધ્ય કિંમત ગોતી લે પછી આપણે વર્ગ લંબાઈ એમાં ઉમેરી દઈએ. ચાલો 0 + 2 2 2 ભાગ્યા 2 એટલે 1 2 + 4 6 6 ભાગ્યા 2 3 અને બધી નું ગોતવી હોય તો શું કરવાનું મેં કીધું એમ કે એક ગોતી લ્યો એમાં વર્ગ લંબાઈ કેટલી છે 2 માંથી 0 બાદ કરો કેટલા વધે 2 4 માંથી 2 કરું કેટલા વધે 2 વર્ગ લંબાઈ આપણી 2 આવી તો 2 2 ઉમેરી દો 3 માં 2 ઉમેરું તો 5 અહીંયા 7 અહીંયા 9 અહીંયા 11 અને અહીંયા 13. રેડી. ઓકે આ આપણી આવૃત્તિ એટલે કે fi છે અને આ આપણી મધ્ય કિંમત એટલે કે xi છે. બેનો ગુણાકાર કરીએ 1 ગુણ્યા 1 એટલે 1 2 ગુણ્યા 3 એટલે 6 5 એકુ 5 5 7 35 9 6 54 11 દુ 22 અને
13 તેરી 39. આ આપણી બધી FI બરાબર. ચાલો 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 એક મિનિટ કંઈક ભૂલો છે. 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 23, 23 ને 9 32. આ બરાબર જ છે 32. બધી એવી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16. કેટલા થયા? 162. બરાબર. આની સરવાળો કરીએ. સિગ્મા FI 1 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. ઓકે, ચાલો આપણું સૂત્ર મૂકીએ. x બાર બરાબર સિગ્મા FI xi છેદમાં સિગ્મા FI. ચાલો આપણો સિગ્મા FI xi કેટલો છે? 162 છેદમાં 20. ઓકે, આનો ભાગાકાર કરીએ આપણે. 162 ભાગ્યા 20, 20 ગુણ્યા 8 કરો એટલે કેટલા થઈ જાય? 160. બાદ બાકી 2, ભાગ નથી હાલતો પોઈન્ટ અને અહીંયા મીંડું. 20 એકુ 20, અહીંયા આવી ગયો 0. બરાબર. તો જવાબ આવ્યો આપણો 8.1. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાય 13.1 નો બીજો પ્રશ્ન. અહીંયા પણ આપણે આવૃત્તિ વિતરણ છે એ સતત છે. જો બધામાં વર્ગ લંબાઈ કેટલી છે? અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 20, બધે 20 છે. તો શું કરવાનું? તો કે કોઈ પણ એક વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 20. કોઈ પણ એક મધ્ય કિંમત ગોતી લઈ. 500 વત્તા 520 એટલે 1020, 1020 ભાગ્યા 2 એટલે 510. ચાલો 510, 520 વત્તા 540, 560, 1060, 1060 ભાગ્યા 2 એટલે 530. હવે આપણે બધા 20 20 ઉમેરી દઈએ તો પણ થઈ જાય. બરાબર. વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 20. 550, 570, 590. બરાબર. હવે FI xi આ આપણો FI છે, આ આપણો xi છે. FI xi એટલે શું છે? તો કે બેનો ગુણાકાર. ચાલો ગુણાકાર લાંબા છે એટલે થોડોક આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ. હાલો જો 510 ગુણ્યા 12, 6120. 14 ગુણ્યા 530, 7420. 550 ગુણ્યા 8, 4400. 570 ગુણ્યા 6, 3420. અને 590 ગુણ્યા 10 એટલે 5900. બરાબર. ચાલો સરવાળો કરી નાખીએ. અહીંયા આ 0. ચાલો 2 ને 2 4, 4 ને 2 6, 4 ને 1 5, 5 ને 4 9 ને 4 13, 13 ને 9 22. બધી એવી 2. 6 ને 2 8, 8 ને 7 15, 15 ને 4 19, 19 3 22, 22 5 27. 27260. ચાલો 12 ને 14 26, 26 ને 8 34, 34 ને 6 40, 40 ને 10 50. ચાલો આપણું સૂત્ર મૂકીએ. x બાર બરાબર સિગ્મા FI xi છેદમાં સિગ્મા FI. FI xi કેટલો છે આપણો? તો કે 27260 છેદમાં 50. ચાલો આ એક મિનિટ ઉડી ગયો. આપણે 27 26 ભાગ્યા કેટલા કરવાના છે? 5. 25 25 25. કેટલા વધ્યા? તો કે 2. ઉપરથી ઉતાર્યા 2. 5 4 20. અહીંયા 2 ઉપરથી ઉતાર્યા 6. 25 25 25. એની બાદ બાકી 1. ભાગનો એટલે 0.0. 5 2 10 એટલે અહીંયા 0. તો જવાબ શું આવ્યો? 545.2.
તો આજે આપણે 5 દાખલા ગણ્યા. ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3, સ્વાધ્યાય 13.1 નો પહેલો અને સ્વાધ્યાય 13.1 નો બીજો. આવતીકાલના લેક્ચરમાં એટલે કે હવે જ્યારે પણ કાલે અથવા પરમ દિવસે લેક્ચર આવે એમાં પણ આપણે 4 થી 5 દાખલા આપણે ધારેલ મધ્યકની રીતથી ગણશું. ત્યાર પછીના દાખલા લેક્ચરની અંદર પદ વિચલનની રીતથી ગણશું. આના પછીનો દાખલો મોસ્ટ આઈએમપી 13 ત્રીજો પ્રશ્ન ખૂટતી આવૃત્તિવાળો 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરાબર. આ સિવાયના તમારા હોમવર્કની અંદર ચોથો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો આ 6 પ્રશ્ન તમારે આજે સ્વપ્રયત્ને ગણવાના છે અને દરેકની અંદર એક જ રીતનો ઉપયોગ કરવાનો છે, સીધી રીતનો. અને પછીના દાખલા જે બાકી છે એટલે આપણે બીજી રીતથી ઉપયોગ કરશું. અત્યારે આપણે 5 દાખલા ગણ્યા, પછીના 5 દાખલાનો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશું. બરાબર. તો દરેક દાખલામાં અલગ અલગ પ્રકારની રીતનો ઉપયોગ કરીને આપણે આ દાખલા ગણશું. બરાબર. આના પછીના લેક્ચરની અંદર આપણે કઈ રીત શીખશું તો કે ધારેલ મધ્યકની, ત્યાર પછી પદ વિચલન. 3 લેક્ચર આપણા ક્યાં થયા તો કે મધ્યકના. એક લેક્ચર આપણે બહુલકનો થશે અને 2 લેક્ચર આપણા મધ્યસ્થના થશે. બરાબર. તો ટોટલ 5 થી 6 લેક્ચરની અંદર આપણું આ આંકડાશાસ્ત્ર એટલે કે 16 માર્કનું મોસ્ટ આઈએમપી ચેપ્ટર પૂરું થઈ જશે. તો બને ત્યાં સુધી આપણે વધુમાં વધુ પ્રયત્ન કરીએ કે જેથી કરીને આની પ્રેક્ટિસ કરશો તો તમને 16 માર્ક લેવા એકદમ ઈઝી રહેશે. આમાંથી હેતુલક્ષી 3 પ્રશ્ન પૂછાય છે તો હેતુલક્ષી પ્રશ્ન પણ આપણે ખાસ કરીને આચ્છાદિત સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. આ સૂત્રો આધારિત મોસ્ટ ઓફ પ્રશ્ન હોય છે. આ સિવાય વર્ગ લંબાઈ પૂછે, મધ્ય કિંમત પૂછે, એવા પણ પ્રશ્ન હોય છે. બરાબર. તો ખાસ કરીને તમને જે આજે દાખલા ગણાવ્યા છે એના જેવા બીજા 6 દાખલા મેં તમને કીધું. સ્વાધ્યાય 13.1 નો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો આ દાખલા આપણે આજે હોમવર્કમાં કરવાના રહેશે અને પછીના લેક્ચરમાં આપણે બીજી રીત શીખીશું. આભાર.